જવાન જય કિસાન। કાલે મેં એક આવી રીતે મગફળીનો વિડીયો મૂક્યો હતો, જેમાં કોમેન્ટો ખૂબ બધી છે કે મગફળીમાં શું કરવું। પર્સનલ તો જવાબ અપાતા નથી બધાને, અને અમુક લોકોની એવી પણ કોમેન્ટ આવી છે કે મગફળી ખરપાય ક્યારે, અને ઘણાને બીજા ઘણા બધા રોગો પણ છે કે મગફળી ખરપાય કેટલા દિવસે, સુકારો આવે છે, અને દવા કયા ટાઈમે કઈ નોખવી। તો પપ્પા થોડી માહિતી આપી દો। મગફળી છે ને એ 90 દિવસની ખેતી છે, 20 નંબર 120 દિવસની ખેતી છે। અલગ અલગ પ્રકારની અલગ અલગ મગફળી આવતી હોય છે। મગફળી જ્યારે હોયા બેહે એ અવસ્થામાં એના પહેલાં એકવાર ખરપવી હોય તો ખરપી શકાય છે। સૌરાષ્ટ્રમાં તો લોકો 2-3 વાર ખરપતા હોય છે, પણ જેવી જેની જમીન અનુકૂળ હોય તે ખરપાતી હોય છે। મગફળીમાં ખાસ કરીને તેલીબિયા પાક છે તો એમાં યુરિયાની કોઈ જરૂર નથી। યુરિયા ખાતર નાખશો તો ફૂગ આવશે, અને અમુક ખેડૂતો તો 1-2 છોડ ખેતરમાં જતા હોય તો પણ તાત્કાલિક એગ્રો વાપાએ દોડીને જતા રહેતા હોય છે। તો એવા લોકોની વિનંતી કરું છું કે એટલે 1-2 છોડ તો ખેતરમાં જવાના, એમાં કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી। અને મગફળી પીળી પડતી હોય તો સલ્ફર આપી શકાય છે, દાણા ભરાવદાર કરવા માટે પણ સલ્ફર આપી શકાય છે। અને જ્યારે ફૂલ અવસ્થામાં આવે ત્યારે એ હોયા બેહારવાની એક દવાનો સ્પ્રે કરજો, બહુ મજા આવશે। કોઈ પણ તમને તકલીફ ક્યાંય દેખાતી હોય તો ફરીવાર આજે સ્કીન આડી ઉપર નંબર નાખી રહ્યા છીએ, 100% માહિતી લઈ શકો છો। જય જવાન જય કિસાન।